2.9 સ્વાધ્યાય 2.8 માં આપણે કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકા એટલે કે અબરખની પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર 6 છે એને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એ વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને બી વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. હવે જુઓ કે સ્વાધ્યાય 2.8 માં જે કેપેસિટર આપ્યું છે એ જ કેપેસિટર આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. એટલે આગળ ઉપર આપણે એ કેપેસિટરનું કેપેસિટન્સ ગણી ચૂક્યા જે હતું C0 બરાબર 18 પીકોફેરાડ. એની ઉપરનો આપણે વિદ્યુત ભાર પણ ગણ્યો તો એ હતો 1.8 × 10⁻⁹ કુલમ. હવે અહીંયા આપણે જે ડાઇલેક્ટ્રિક પદાર્થ ગોઠવીએ છીએ તેનો અચળાંક ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે. તો હવે સપ્લાય વોલ્ટેજ જોડેલ હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે PD અચળ રહે છે. તો V તો 100 રહેવાનો છે. તો હવે કેપેસિટન્સ જે છે એ K ગણું થઈ જાય છે. આપણે થિયરીમાં ભણી ગયા છીએ. તો C બરાબર KC0 તો 6 × 18 એટલે કે 108 પીકો ફેરાડ. હવે પ્લેટો પરનો વિદ્યુત ભાર Q બરાબર CV થઈ જશે. તો C નું મૂલ્ય આપણે 108 પીકો ફેરાડ એટલે 108 × 10⁻12 × V100 એટલે 1.08 × 10⁻8 કુલમ્બ થશે. હવે વોલ્ટેજ સપ્લાય છોડી નાખીએ આપણે અને કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુત ભાર વિચારીએ તો એ અચળ રહે હંમેશા, કારણ કે હવે સપ્લાય એને છે નહીં. બરોબર. તો એ કિસ્સામાં આપણે Q0 અચળ રહેવાનું છે 1.8 × 10⁻⁹ કુલમ. અને હવે જો આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ તો કેપેસિટન્સ તો બદલાઈ જશે. C બરાબર KC0 એટલે એ ફરી પાછું 6 × 18 એટલે 108 પીકોફેરાડ બની જશે. અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે બદલાઈ જશે. બરોબર. તો V બરાબર V0/K એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 1/K ટાઈમ્સ બની જાય. બરોબર. તો 100/6 બરાબર 16.6 વોલ્ટ થશે. ક્લિયર મિત્રો?